નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ઓબીસી અનામત મુદ્દે અટકી પડેલી ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે, એટલે હું વાત કરી રહ્યો છું ગ્રામ પંચાયતની ચૂંટણીની। કારણ કે 8,327 ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ છે એની તારીખ ક્યારે જાહેર થાય છે, ક્યારે યોજાશે, એનો અંત આવ્યો છે અને આખરે તારીખ જાહેર થઈ ગઈ છે। 22 જૂને એનું મતદાન થવાનું છે અને એની મતગણતરી 25 જૂને હાથ ધરવામાં આવશે। આને જ લઈને જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં અત્યારથી જ રાજકીય હલચલ તેજ છે। આમ તો જ્યારે ચૂંટણી જાહેર થવાની હતી એવી ખબર હતી, વડાપ્રધાનનો 2 દિવસીય પ્રવાસ પણ હતો, એ પણ આપણને ખબર હતી કે એના પછી જ ચૂંટણીની જાહેરાત થશે, એટલે રાજકીય હલચલ તો તેજ બની ગઈ હતી। પણ જ્યાં ગ્રામ પંચાયતો છે, જ્યાં ચૂંટણી થવાની છે, ત્યાં આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે અને ખાસ તો ઓબીસી અનામતની જે રોટેશનની કામગીરી છે એ કામગીરી પૂર્ણ થતાં હવે આ ચૂંટણી યોજવાનો માર્ગ ક્યાંક મોકળો બન્યો છે અને 27% અનામત ઓબીસી સંદર્ભમાં ચૂંટણી ડીલે થઈ હોવાની ચર્ચા પણ થઈ રહી છે। પણ ઓબીસી માટે 10%થી વધારી હવે 27% કરવાની પ્રક્રિયા જે વિચારણા હેઠળ હતી, આખરે નક્કી થઈ ગયું છે કે 27% ઓબીસી અનામત લાગુ થયા બાદ હવે પ્રથમવાર આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે। 4,000 ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી જે વહીવટદાર શાસન હતું એનો અંત આવશે। ગ્રામ પંચાયતની ચૂંટણી હોય એટલે પક્ષના સિમ્બોલ પર નથી લડાતી, એવું મનાય છે કે આમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે અન્ય પાર્ટીઓના ઉમેદવારો નથી હોતા। છતાં સવાલ એ થાય કે આમાં રાજકારણ કેટલું। બીજી એક વસ્તુ કે ચૂંટણીઓમાં ઈવીએમનો નહીં પરંતુ બેલેટ પેપરનો ઉપયોગ થતો હોય છે અને ઘણી બધી રીતે આ રસપ્રદ હોય છે, કારણ કે ગ્રામ સ્વરાજની કલ્પના આજથી વર્ષો પહેલાં ગાંધીજીએ કરી હતી ને એના માટે જ કે ગામડાના લોકોનો વિકાસ થાય, ગામડાના લોકોને જે જરૂરિયાત છે, જે સ્થાનિક પ્રશ્નો છે એનું હલ આવે, એના માટે એક આ ગ્રામ સ્વરાજની કલ્પના હતી, એક આખી વ્યવસ્થા હતી। કલ્પના સારી, વ્યવસ્થા સારી, પણ એમાં રાજકારણ ઘૂસે ત્યારે ક્યાંક તકલીફ થતી હોય છે। પણ જે પણ હોય, ગામની સરકાર કહેવાય અને ગામની સરકાર એમાં વિકાસના વાયદા હોય અને વિકાસના વાયદા હોય તો વાસ્તવિકતા કેટલી એ વાયદામાં, આ મુદ્દે ચર્ચા કરવી છે મારે। ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા ઘનશ્યામ ગઢવી મારી સાથે જોડાયા છે। ઘનશ્યામભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। નમસ્કાર। સાથે જ કોંગ્રેસના પ્રવક્તા વિરમ દેસાઈ છે। વિરમભાઈ, આપનું સ્વાગત। અને વરિષ્ઠ પત્રકાર જેમણે ઘણી બધી ચૂંટણીઓનું વિશ્લેષણ કર્યું છે એવા ધીરુ પુરોહિત મારી સાથે છે। ધીરુભાઈ, આપનું પણ સ્વાગત છે। નમસ્તે સર, નમસ્તે જી જી। ઘનશ્યામભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે મેં કહ્યું એમ કે એક ગ્રામ સ્વરાજની કલ્પના, આખી એક વ્યવસ્થા જે વર્ષો પહેલા ઊભી કરવામાં આવી હતી અત્યારે બરકરાર છે, પણ શું લાગે છે કે કહેવાય કે પ્રાઇમ મિનિસ્ટર દેશના ગમે તે હોય, ગમે તે ખૂણામાંથી બને, ગમે તે રાજ્યના બને, મુખ્યમંત્રીની વાત કરીએ તો રાજ્યના કોઈ પણ શહેરમાંથી મુખ્યમંત્રી બને, પણ જે ગ્રામ સ્વરાજની ચૂંટણી છે ને એમાં જે વ્યક્તિ જીતે છે, જે સરપંચ બને છે, જે બોડીમાં આવે છે, એ તો સ્થાનિક ગામડાનો જ હોય અને ત્યાંનો જે વ્યક્તિ છૂટાતો હોય છે। પણ ગ્રામ સ્વરાજની જે આ કલ્પના છે એ કેટલી સાકાર થઈ રહી છે, શું લાગે છે ઘનશ્યામભાઈ? છેલ્લા 28 વર્ષથી વધારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એને આ લોકલ બોડી જેને કહેવાય, પંચાયતો, એને સંપૂર્ણ સ્વતંત્રતા સાથે એને સારા એવા વિકાસના કામો થાય એટલે પૂરતા ભંડોળો સાથે, તમે થોડા સમય પહેલા જ સાંભળ્યું હશે કે અનેક પંચાયતોને, નગરપાલિકાઓને એમના વિકાસ માટે, એમના બિલ્ડિંગો માટે આ રાજ્યના મુખ્યમંત્રીએ કરોડો રૂપિયા ફાળવ્યા છે અને મોદી સાહેબે તો આ દેશની ગ્રામ પંચાયતોને ગ્રામ સચિવાલયનો દરજ્જો આપ્યો છે। આ ગામડામાંથી જ ગામનો વહીવટ થાય, આ ગામના લોકો દ્વારા જ એ ગામનો વિકાસ થાય। એટલા માટે છેલ્લે પહેલા આ ગુજરાતમાં લોકલ બોડીમાં એટલે આ પંચાયતોમાં 10% અનામતો હતી અને છેલ્લે જ્યારે જસ્ટિસ ઝવેરી પંચની નિમણૂક કરવામાં આવી અને એના અહેવાલના આધારે આ પંચાયતોમાં ઓબીસી સમાજને 27% અનામતો આપવામાં આવી અને એના કારણે આ ગામડાઓનો, આ અન્ય પ્રછાત વર્ગો જે વધારે આમાં સામેલ થઈ શકે અને સમાજના પ્રવાહમાં ભળી શકે અને સમાજનું પોતાનું અને સમાજનું હિત કરી શકે, એટલા માટે આ રાજ્ય સરકારે 27% અનામતો આપી। હવે જ્યારે આ ભારતીય તમે કીધું એમ તે રાજકારણ તો આવતું જ હોય, રાજકારણ હોય તો જ વધારે એટલે સારું કે સ્પર્ધા થાય,
જ્યાં સ્પર્ધા થાય ત્યાં સારું કામ થાય. બે પક્ષો હોય તો બે પક્ષોના ભલે એ રાજકીય પાર્ટીના સિમ્બોલ ઉપર નથી ચૂંટાતા, પણ જ્યારે ચૂંટણીઓ લડે છે ત્યારે સ્વાભાવિક રીતે બે પક્ષો હોય છે, અને એ બે પક્ષોની સ્પર્ધાના કારણે જ્યારે પણ ચૂંટણી થઈ જાય અને એ પછી જે પણ બોડી આવે એ સારી રીતે કામ કરે, કારણ કે સામે વિરોધ પક્ષ પણ લોકશાહીમાં હોવો જરૂરી છે. એટલે લોકસભા આ પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધીની જે કડી છે આ ગ્રામ પંચાયતો, એનો સુમેરે વહીવટ થાય એટલે બંને પક્ષો, બંને જે લડ્યા હોય ચૂંટણીના પક્ષકારો, એ બંને પંચાયતોમાં સક્રિય ભૂમિકા ભજવે અને સારી રીતે વિકાસ થાય. એટલે તમે જે આનો ઉદ્દેશ હતો ગ્રામ પંચાયતનો કે સુમેળથી ચૂંટણી થાય, બધા એક ભેગા થઈને કોઈ એકને ચૂંટે, એમાં હવે મને એવું લાગે છે કે તમે જે ઝઘડા નહીં થાય કે જાતિવાદીના વાડા ઉભા નહીં થાય, એની જગ્યાએ તમે રાજકારણ ઘુસાડશો ખરા. જ્ઞાતિના વાડા ઉભા થશે, ઝઘડાઓ થશે, મારપીટ થશે, લોકોના ભોડા ફૂટશે, આ બધું થવાનું ખરું. જો ગુજરાત એ શાંતિપ્રિય રાજ્ય છે, ગુજરાતની 28-30 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એને તમામ ચૂંટણીઓમાં કાયદો વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન કરાયું છે. કોઈ આટલી ચૂંટણીઓ થઈ એમાં ક્યારેય કોઈ એવા લોહિયાળ જંગો નથી થયા કે નથી ઝઘડા થતા. ગુજરાતની પ્રજા પણ સમજે છે કે ચૂંટણીઓ આવે અને જાય, પણ જે પણ લડતા હોય એ સ્વાભાવિક રીતે જીતવા માટે જ લડતા હોય, એટલે સ્પર્ધા હોય, પણ ત્યાં કોઈ વૈમનસ્ય ઊભું થાય કે વૈમનસ્યને ઊભું થવા દેવા માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય એવો પ્રયત્ન નથી કરતી અને કરાવતું નથી. ભારતીય જનતા પાર્ટીનો દેવ દુર્લભ કાર્યકર 24 કલાક ને 7 દિવસ સતત ભારતીય જનતા માટે કામ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી હોય, એમને હંમેશા ગામડાની ચિંતા કરી છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે ભારતના દેશના વડાપ્રધાન છે ત્યારે પણ ગામડાઓનો વિકાસ થાય, ગામડાની પ્રજા સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોગવે અને સુમેળે ચૂંટણીઓ થાય એવી હંમેશા પ્રયત્નો કર્યા છે. સિમ્બોલ નહીં હોય છતાં ભારતીય જનતા પાર્ટી સક્રિય બનશે, એ લોકોને લડાવશે. ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીના જે શુભેચ્છકો હોય એ ચૂંટાઈને આવે, ભારતીય જનતા પાર્ટીની નીતિઓને આગળ વધારે એવા સરપંચો ચૂંટાઈને આવે, એના માટે 100% ભારતીય જનતા પાર્ટીનો તમામ કાર્યકર કામ કરશે. ચાલો વિરમભાઈ, તમારું શું માનવું છે? હવે તો ભારતીય જનતા પાર્ટીના, મેં ઘનશ્યામભાઈને તો પૂછ્યું, મને લાગતું નથી કે ગ્રામ સ્વરાજની કલ્પના આમાં ક્યાંય સાકાર થતી હોય, કારણ કે રાજકારણ ઘૂસે એટલે એ સાકાર નથી થતી, પણ સિમ્બોલ પણ નથી હોતો. પણ વિરમભાઈ, કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસની ગુજરાતમાં વાત કરીએ તો થોડી ઘણી કોંગ્રેસ બચી છે એવું કહી શકાય, અને એમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હોય એટલે ગામડાઓમાં કોંગ્રેસ હજુ થોડી જીવંત છે એવું કહી શકાય. ઓબીસી મતદારો તમારા હજુ પણ ક્યાંક છે. શું લાગે છે કે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણી થઈ એમાં તો ક્યાંક પ્રકાશ થયો, પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ આ ગ્રામ પંચાયતમાં કેટલી જીવતી રાખવાનો પ્રયાસ કરશે અને મદાર કોની પર રાખશો વિરમભાઈ? હા દિલીપભાઈ, આપણે શરૂઆતમાં જે વાત કરી, હું થોડી બીજી વાત કરી લઈશ આગળ. તમે જે શરૂઆતમાં જે વાત કરી હતી કે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જે આપણે વાત કરી હતી, એમનું એક સ્વપ્ન હતું કે આપણો ગામડા છેવાડાનો માણસ જે છે એ પ્રશાસનનો એક ભાગ બને, પોતાના ગામમાં સ્થાનિક લેવલે જે કોઈ પણ જે ઘટના બને ત્યાંનો નિરાકરણ ત્યાં સ્થાનિક લેવલ ઉપર જ મળી જાય. અને એક આપણે પિરામિડ છે આખું, તમે જોઈ લો કે કેન્દ્રથી લઈને નીચે સુધીનો એક આ પાયો છે. સરપંચ જે બને છે અથવા તો ગ્રામ પંચાયત છે, એ શું છે? ગ્રામ પંચાયત શું છે? તો ગામનો માણસ, એક સમૂહ જે પોતાનો પ્રતિનિધિત્વ જેને ઓળખે છે, જે પોતાની લોકપ્રિયતા છે, એને ચૂંટીને એ સરપંચ બનાવે છે. એટલે સ્થાનિક લેવલના જે કોઈ પણ મુદ્દા છે એનું નિરાકરણ આવવું જોઈએ, આ બાબત છે. અને રાજીવ ગાંધીજીએ, આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વર્ગસ્થ શ્રી રાજીવ ગાંધીએ 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા, એમને પંચાયતી રાજની શરૂઆત કરી, સત્તાનું વિકેન્દ્રીયકરણ કર્યું કે સત્તામાં જે છેવાડાનો માનવી જે બેઠેલો છે એને પણ અહેસાસ થાય, એ લોકશાહી ઢબે એ પોતાના પ્રતિનિધિને ચૂંટી શકે અને પ્રશાસનનો ભાગ બની શકે. આ સ્વપ્ન સાથે આપણે એની શરૂઆત કરી હતી. પણ જોયું તમે કે પાછલા વર્ષોમાં
છેલ્લા 3 વર્ષની જો આપણે 36 મહિનાની જો આપણે વાત કરીએ તો એકદમ વહીવટદારો જે નિમી દેવામાં આવ્યા હતા, ચૂંટણીઓ થવા દેવામાં નહોતી આવતી. 2022 ની અંદર 3000 ગામડાઓની જે ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ થઈ એમાં વહીવટદારો નિમી દીધા અને ભ્રષ્ટાચારનો બોરિંગ આ ગ્રામ પંચાયતોમાં બોરિંગે ભરડો લઈ લીધો. તમે જુઓ કે પાછલા વર્ષોમાં કેટલા મોટા ભ્રષ્ટાચારનો જે વૈતરણી જે નદી વહી રહી છે એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાં થઈ એના માટેનો શ્રેષ્ઠ ઉદાહરણ આપણે હમણાં જોઈએ. મનરેગામાં સૌથી મોટું એક કૌભાંડ બહાર આવ્યું છે, મંત્રીના દીકરા અને ભાણિયામાં સંડોવાયેલા. એટલે ભ્રષ્ટાચાર કરવાનું સૌથી મોટું આ જે સાધન એમની પાસે હતું એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ, સ્થાનિક લેવલના જે કામ એમાં ભ્રષ્ટાચાર. 2022 ની ચૂંટણીમાં નામદાર સુપ્રીમ કોર્ટે એક સંજ્ઞાન લીધું અને એમને કહ્યું કે ભાઈ 6 મહિનાની અંદર તમે કમિટી બનાવીને આની અંદર અનામત જે પ્રથા છે એ તમે આમાં આપો. તો ગુજરાત સરકાર, જે આપણા મારા મિત્ર કહી રહ્યા હતા ગઢવી સાહેબ, કે 6 મહિના સુધી કોઈ સંજ્ઞાન એમને લીધું નહીં, કોઈ કમિટીની રચના કરવામાં આવી નહીં. એની જગ્યાએ બાજુનું આપણે રાજ્યની વાત કરીએ મધ્યપ્રદેશે, તો તરત એમને એની જે નિમણૂકો કરવાની હતી કે જે કોઈ પણ એમાં કમિટી બનાવવાની હતી એની કમિટી પણ બનાવી દીધી અને સ્થાનિક લેવલે ચૂંટણી પણ એને અનામત સાથે કરાવી. હવે વાત કરીએ એમને ઝવેરી રિપોર્ટની, તો વારંવાર કોંગ્રેસે માગણી કરી છે ઝવેરી રિપોર્ટની શા માટે વિધાનસભાના પટલ ઉપર એને મૂકવામાં આવતો નથી. જે રિપોર્ટ આવ્યો છે એની અમે માંગણી કરીએ છીએ કે એ રિપોર્ટ જાહેર કરે, પણ નથી કરતી. અને 10% માંથી 27% અનામત એ મહાપરાણે એમને આપવી પડી છે, કેમ કે પ્રેશરમાં હતા નામદાર. અમે તો માંગણી 52% ની કરી છે કે 52% વસ્તી અહીંયા ઓબીસી સમાજની છે, તો તમે ઓબીસી ને 52% અનામત આપી અને એની ચૂંટણીઓ સ્થાનિક લેવલે કરાવવી જોઈએ. ગ્રામ પંચાયતમાં ઓબીસી ને પણ એટલો જ હક છે, એનો હક અને અધિકાર માંગવા માટેની જે વાત હતી. પણ તે છતાંય 27% અમે આવકારીએ છીએ જે ચૂંટણીઓ જાહેર થઈ છે અને કોંગ્રેસ પાર્ટી આવકારે છે. પણ સાથે સાથે અમારી માંગણી પણ એ છે કે 52% જે ઓબીસી ની જે અમારી માંગણી હતી એ આપવી જોઈએ. ઘનશ્યામભાઈ જયારે એક વૈચારિક એમને જે બદલાવ એમનામાં આવ્યો છે, એક વિચારને જે વરેલા હતા, એક આઈડિયોલોજીની સાથે ચાલતા હતા, ત્યારે કંઈક અલગ વાત કરતા હતા, આજે કંઈક બીજી અલગ વાત કરી હશે. એમનો એ પાર્ટી જ્યાં બેઠા વિરમભાઈ એક મિનિટ વાત કરે. વિરમભાઈ એક મિનિટ. વિરમભાઈ, એમને તો હક છે કે એમની વાત મૂકે, પણ મેં તમને જે સવાલ કર્યો હતો એ સવાલ મેં કર્યો હતો, આખો ઇતિહાસ સમજાવ્યો. હવે અત્યારથી જો રાજનીતિ ચાલતી હોય તો પછી આપણે ક્યાં ગ્રામ સ્વરાજની કલ્પનાની વાતો કરીએ કે રાજીવ ગાંધીજીએ શરૂઆત કરી હતી એની વાતો કરીએ? કારણ કે અત્યારના જે નેતાઓ છે એ જ કદાચ એ કલ્પના સાકાર થવા નહીં દેતા હોય. ધીરુભાઈને હું પૂછી લઉં, શું લાગે છે કે આમ ગ્રામ ચૂંટણીઓ છે, આપણે એવું કહેવાય છે કે ભાઈ કોઈ સિમ્બોલ નથી હોતી, કોઈ પાર્ટીના ઉમેદવારો નથી હોતા, છતાં સાહેબ લાગે છે તમને કે આ એ રીતે ચૂંટણી લડાતી હોય કે પાર્ટીનો સિમ્બોલ નથી, પાર્ટીના કાર્યકર્તાઓ નથી, પાર્ટીની વિચારધારા હોઈ શકે પણ રાજકારણ એવું નથી, એવું માનો છો તમે? દિલીપભાઈ, એક તો તમારો વિષય ખૂબ સારો છે, ગ્રામ્ય કક્ષાનો. અને પૂજ્ય મહાત્મા ગાંધીએ સ્થાનિક સ્વરાજ્યની કલ્પના કરી હતી. એ પ્રમાણે જો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થાય તો એક બહુ સરસ આપણે જે કલ્પના કરીએ છીએ એવો વિષય થઈ જાય. પણ તમે તમારો પ્રશ્નમાં મને દુઃખ થાય છે કે બંને પાર્ટીઓ પોતાના ઉમેદવારોને ભલે સિમ્બોલ નથી આપતા, પણ હું તો વર્ષોથી આ ગામડાથી માંડી અને છેક જિલ્લા પંચાયત અને ધારાસભાની ચૂંટણીઓમાં મેં વિશ્લેષણ કર્યું છે, એ વાત ગામડા સુધી નથી પહોંચતી. એનું અમને આપણને દુઃખ થાય છે. તમને મારા જુનાગઢની વાત કરો, આ સૌરાષ્ટ્રનો સૌથી મોટી ધ્યાન ખેંચતી ઘટના છે. હમણાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ગામડાના સરપંચો અને ડીડીઓ અહીંના જુનાગઢના સ્થાનિક, એ બંનેની વચ્ચે જે ઘર્ષણ થયું હતું, આ તો થોડું સારું થયું. બંને પક્ષોને મારે કહેવું છે, સાંભળજો બંને મિત્રો, એ ઘર્ષણ એટલી ચરમસીમાએ પહોંચ્યું હતું કે અમે પત્રકારોએ 3-4 દિવસ સુધી એના મોટા મોટા રિપોર્ટિંગ કર્યા હતા. અત્યારે ગામડા કક્ષાએ આ રાજકારણ આવી ગયું છે, એને કારણે ગામડાઓની સ્થિતિ બહુ ખરાબ થઈ છે. મારે બંને મિત્રોને વિનંતી કરવી છે કે સાચા અર્થમાં તમારે જો ગ્રામ સ્વરાજ્યની કલ્પના કરવી હોય ને તો રાજકારણ નહીં ઘુસાડો. ત્યાં રાજનીતિને કારણે પરિવારો વચ્ચે જે ઘર્ષણો વધ્યા છે, રાજકારણને કારણે ઘણી જગ્યા ઉપર દિલીપભાઈ ગામડામાં બહુ ખરાબ સ્થિતિ છે. તમે કીધું એમ અંદરો અંદર જે લડાવાની તમારી જે વાત થઈ ને, આ લડાવાની સ્થિતિ ત્યાં ગામડાઓમાં ઉભી થઈ છે. ગામડામાં રાજકારણ નથી આવતું, ભલે સિમ્બોલ નથી આવતું, પણ એક વાત
જે રિઝર્વેશન આવ્યું છે એ વાતને હું એટલા માટે આવકારું છું કે ઓબીસી ના જે ખાસ કરીને પછાત વર્ગમાંથી જે નાના માણસો સીધા ચૂંટણી લડશે અને જો મુક્ત રીતે એ લોકોને ચૂંટણી લડાવવામાં આવે અને એ લોકો જો ગ્રામ પંચાયતોમાં સીધા વહીવટમાં પોતે આવી શકશે અને સાચા અર્થમાં ગાંધીજીની કલ્પનાના ગામડાઓ જો બનતા હોય તો એ વાતને હું આવકારું છું. પણ બંને પક્ષને મારી વિનંતી છે કે તમે ગામડાઓમાં રાજકારણ નહીં ખેલો. ખાસ કરીને ભાજપના મિત્રોને મારે કેવું છે, જુનાગઢ જિલ્લામાં કેટલાક ગામડાઓમાં અત્યારે જે રાજકારણને કારણે જે ખરાબ સ્થિતિ ઊભી થઈ છે ને, જી દિલીપભાઈ તમે સાચા છો એમાં. બિલકુલ બિલકુલ. ઘનશ્યામભાઈ, મારો સવાલ એ છે કે ભર ચોમાસામાં એક તો ચૂંટણી કરવામાં આવી છે ઘનશ્યામભાઈ, આ રાજકારણની હું વાત કરું તો હવે એક વસ્તુ વિચારો કે 15 દિવસ પહેલા પણ તમે કરી શક્યા હોત. આ તો રાજ્ય નિર્ણય લેવાનો હતો ને, રાજ્યના ચૂંટણી પંચે, તો એ કરી શક્યા હોત. પણ શું લાગે છે, ક્યાંક રોડ શો ની રાહ જોવાતી હતી, ક્યાંક વડાપ્રધાન એક ચક્કર મારીને જાય, એક રોડ શો થાય ગુજરાતમાં, ચક્કર મારે, એક વાતાવરણ બને, પછી ગ્રામ સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય ને માહોલ બને. દિલીપભાઈ, વડાપ્રધાન જે કામ કરે છે 24 કલાક, એ પણ એક સતત પ્રક્રિયા છે એમના કામની. એ જ રીતે આ ચૂંટણીઓ એ પણ એક પ્રક્રિયા છે સતત. પણ ગુજરાતની અન્ય પછાત જ્ઞાતિઓ એટલે કે ઓબીસી સમાજને વધારેમાં વધારે ન્યાય મળી શકે એ 27% આપવા માટે ચૂંટણી પંચે ઠેઠ નીચેના સુધી વોર્ડ સુધીની એક્સરસાઇઝ કરવી પડી. એટલા માટે થોડું લેટ થયું હતું અને હવે વધારે લેટ ના થાય વિરમભાઈ, કે તમે આપના જેવા વધારે એમ ના કહો કે ચૂંટણીઓ નથી કરતા. એટલા માટે સમયસર પ્રજાને પોતાના પ્રતિનિધિ મળે એટલા માટે ચૂંટણી કરવામાં આવી છે. શક્ય છે સીઝન વરસાદની આવશે પણ 3 વર્ષ પણ આપણે ગામને લોકોને ઘનશ્યામભાઈ 3 વર્ષ કેમ રાહ જોડાવી? અરે મેં આપને કહ્યું કે ત્યાં 27% અનામતના બહુ જ એ લાંબી પ્રોસેસ હતી દિલીપભાઈ. એ પ્રોસેસને જો સારી રીતે પૂરી ના થાય તો આ વિશાળ સમુદાયને યોગ્ય એને લાભ ના મળી શકે અને ન્યાય ના મળી શકે. સ્થાનિક પ્રશ્નોની વાત છે ઘનશ્યામભાઈ, સ્થાનિક પ્રશ્નોની વાત છે, તો આમાં સ્થાનિક પ્રશ્નોની ચર્ચા થશે, ગામડાના લોકોની ચર્ચા થશે કે ઓપરેશન સિંદૂર પણ આવશે, તમે સાંભળો, 24 કલાક ગામડામાં વીજળી આપવામાં આવે છે, ઘરે ઘરે નળથી પાણી આપવામાં આવે છે, તમામ ગ્રામ પંચાયતોના બિલ્ડિંગો આધુનિક ટેકનોલોજી સાથે તમામને ગ્રાન્ટો આપવામાં આવી છે કે સારા બનાવો. એના રોડ રસ્તા સારા તમામ ગામોના છે, જ્યાં ખૂટતા હશે એને સારી રીતે બનાવવાના છે. તમામ ગામડાઓમાં આરોગ્યની સેવા મળે, આ ગ્રામ્ય લેવલે જે થાય એ જ આના મુદ્દા છે. આમાં કોઈ બીજા મુદ્દા નથી ને ઓપરેશન સિંદૂર એ તો આ ભારત દેશની શાન છે. આ ભારત દેશના સૈનિકોને સલામ છે. આ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે ત્રણેય સેનાઓને કહ્યું કે જેને આ બેન દીકરીઓના સિંદૂર ભૂસવાની કોશિશ કરી એ તમામ લોકોને ભૂસી નાખો. 9 થી વધારે જગ્યાએ પાકિસ્તાનમાં ભારતની સેના ગઈ, 90 થી તે 100 આતંકવાદીઓને જમીન એમને ભોમાં ભંડારી દીધા. ઓપરેશન સિંદૂર એ તો આપણા માટે ગર્વની વાત છે દિલીપભાઈ. ઓપરેશન સિંદૂરની વાત કરવી એ તમામ નાગરિક ને તમામ દેશ માટે ગૌરવની વાત છે. આ દેશે દુનિયાને દેખાડી દીધું કે ભારતના ગૌરવની વાત છે. કોઈ જો જોશે તો એના દેશમાં આવીને એને જીવતો નહીં છોડે. કાલે જ મોદી સાહેબે કીધું છે કે શાંતિથી રોટલા ખાવ. ભારતીય જનતા પાર્ટીની આ દેશની સેનાની અને આ મોદી સાહેબની ગોળીઓ તૈયાર છે જે ભારત દેશના સામુ જોશે. આ દેશની સક્ષમ સેનાઓ છે. બાકી છે ઘનશ્યામભાઈ, હજુ ઘણું બધું બાકી છે. આ તો ખાલી જાહેરાત થઈ છે, પણ મહેરબાની કરી અમારી રિક્વેસ્ટ છે કે આ મુદ્દા એમાં ના નાખતા, નહીતર ગામડાના લોકો વંચિત રહી જશે. દિલીપભાઈ, તમે મોદી સાહેબના રોડ શો માં જોયું, સ્વયંભૂ જે જનતા આવી, જેમને એમને વધાયા, જેમને ઓપરેશન સિંદૂર બદલ આ દેશની સેનાઓને અને મોદી સાહેબને અભિવાદન આપ્યું, ધન્યવાદ આપ્યા. ચલો ઓકે વિરમભાઈ, હવે સવાલ એ છે કે કોંગ્રેસની મેં તમને વાત કરી, તમારો સવાલ કદાચ માની લો હવે પ્રશ્નો બહુ છે ગામડાના, ભર ચોમાસું આવશે એ પણ પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, એમના પાક વીમાના પ્રશ્નો છે, સર્વેના પ્રશ્નો છે. હવે તો જો કે આચારસંહિતા લાગી ગઈ, તમારી પાસે ઘણા પ્રશ્નો છે. તમે લગ્નના ઘોડાના રેસના ઘોડાની વાતો કરો છો, રાહુલ ગાંધીજી આવીને કરીને ગયા, પણ હજુ એ લગ્નના કયા અને રેસના ઘોડા કયા એ અલગ નથી કરી શક્યા, અને એને લઈને
હજુ પણ તમારી સામે ઘણા બધા પ્રશ્નો વિરમભાઈ ઊભા છે, તમે વાતો કરો છો પણ રિઝલ્ટ નથી મળતું. પાછલા વર્ષોમાં દિલીપભાઈ આપની વાત સાથે હું અમુક અંશે સંમત થઈશ કે ઘણા બધા એવા મુદ્દાઓ હતા કે જ્યાં અમે ક્યાંક ઉણા ઉતર્યા છીએ, પણ જે વાહ, રીતે વાહ, અત્યારે વિરમભાઈ. પ્રક્રિયા જે ચાલી રહી છે સંગઠનથી લઈ અને છેક નીચેથી લઈને ઉપર સુધીની જે પ્રક્રિયા અત્યારે સંગઠન બાબતની ચાલી રહી છે, એ અત્યારે ચર્ચાનો આ વિષય નથી. પરંતુ મારે આજે આપણે સ્થાનિક લેવલની ચૂંટણી, આજે ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે આપણે વાતો કરી રહ્યા હતા, ઝડપથી અને મારો વિરમભાઈ પૂછો છો, ઝડપથી પ્લીઝ. સેના હંમેશા પોતાનું કામ અને ગૌરવવંતી ભારતની સેના છે, એને લાખ લાખ નમન છે, એને વંદન છે, એમાં કોઈ એમાં શંકા ના હોઈ શકે. પણ મને એ નથી ખબર પડતી કે ભારતીય જનતા પાર્ટી પોતાના માથે કેમ ચડાઈ રહી છે. ઇન્દિરા ગાંધી આખો ભૂગોળ પૃથ્વીનો બદલી નાખ્યો તો મુદ્દો છે ને ડાયવર્ટ થશે વિરમભાઈ, એ મુદ્દો ડાયવર્ટ થશે. વાત કરી રહ્યો છું, પણ નહીં, ક્યારે નહીં. કોંગ્રેસે ઇન્દિરા ગાંધીએ સેનાનો ઉપયોગ મત લેવા માટે નથી કર્યો. નહીં, પણ એ શ્રેય તો વિરમભાઈ એક વાત તો માનવી જ પડે, જેની સરકાર હોય એને શ્રેય જાય. છે એ અગાઉ લોકસભાની ચૂંટણીઓમાં પણ આવું થયું છે, વિધાનસભાની વિરમભાઈ એક મિનિટ વિરમભાઈ સમય મારી વાત સાંભળો. ચાલી રહ્યું છે. ચલો આનું વિરમભાઈ. શ્રેષ્ઠ ઉદાહરણ વિરમભાઈ એ વખતે ઇન્દિરા ગાંધીને શ્રેય મળ્યો તો આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીને શ્રેય મળે, એમાં કોઈ ખોટું નથી. એટલે ધીરુભાઈ આખરે શું કેવું છે? એક મિનિટ. જી જી શ્રેષ્ઠ જી મળે, જી ચોક્કસ બાબત છે, વિરમભાઈ. પરંતુ ત્યારે ઇન્દિરા ગાંધીએ સેનાના નામે મત નથી માંગ્યા કે મેં પાકિસ્તાનના ટુકડા કરી નાખ્યા, મેં ચલો આત્મહત્યા વિરમભાઈ શું લાગે છે? વિરમભાઈ એક મિનિટ. વિરમભાઈ હા સેનાનું વિરમભાઈ એક નામ મિનિટ. વિરમભાઈ હવે શું? તમે એક મિનિટ. ધીરુભાઈ હવે શું લાગે છે કે તમને લાગે છે કે સ્થાનિક પ્રશ્નો કે સમસ્યાની ચર્ચા થશે કે પછી આ બધી જ બાબતો અંદર રાજકારણ? એક મિનિટ વિરમભાઈ પ્લીઝ. વિરમભાઈ મારી પાસે સમય નથી, પ્લીઝ તમે બધો સમય ના લઈ લેશો. ધીરુભાઈ શું કહેશો? રાજકારણ પણ આવશે એવું લાગે છે તમને? અરે ચોક્કસ રાજકારણ આવશે દિલીપભાઈ, રાજકારણ તો આવશે. અને રાજકારણ એવું આવશે કે હજી મને તો એવો ભય છે કે આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નાની મોટી અથડામણો થશે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ ઊભી થશે, આપ જુઓ. પણ મારે બંને મિત્રોને ઘનશ્યામભાઈ અને વિરમભાઈ તમને કેવું છે, મારે ખાસ અપીલ કરવી છે, ગ્રામ્ય સ્વરાજની સંસ્થાઓમાં રાજકારણ ન ઘુસાડતા કોઈ. અને જે કક્ષાએ અત્યારે માનો કે અનામત આવી છે ખૂબ સારું છે, પણ આપ જાણો છો દિલીપભાઈ કે મહિલા અનામત આવ્યા પછી બેનો ઘણી જગ્યાએ બેનો સરપંચો છે, ત્યારે ખાસ કરીને અમારે ભાજપના મિત્રોને વિનંતી કરવાની છે કે બેનો સરપંચ હોય ત્યારે સાચા અર્થમાં બેનો જે સરપંચ તરીકે રાજ કરે. પણ અમારે કાઠિયાવાડમાં તો સરપંચ પતિથી માંડી અને જિલ્લા પંચાયતના સભ્યના પતિઓ પણ પોતાને જિલ્લા પંચાયતના સભ્ય હોય કે સરપંચ હોય ને એ રીતે વહીવટ કરતા હોય છે. બહેનોને વહીવટ કરવા દેજો. બંને મિત્રોને મારે વિનંતી કરવી છે. બીજું ખૂબ અગત્યની વાત છે દિલીપભાઈ, બહુ નોંધવા જેવી વાત છે. બોલો. હા, અત્યારે જે સ્થિતિ છે એમાં ઘણા બધા સરપંચોએ ભ્રષ્ટાચારો કર્યા છે એવું માનીને ઘણા બધા સરપંચોને ડિસમિસ કે એને બરખાસ્ત કરવામાં આવ્યા છે. એ વાતમાં પણ મારે કહેવું છે કે ઇન્કવાયરી કરીને પણ ગ્રામ્ય કક્ષાએ ભ્રષ્ટાચાર ઓછો થાય ને એને માટે પણ ભાજપ અને આ લોકોને, કોંગ્રેસના મિત્રો છે ને એ ક્યારેય પણ વિરોધ કરવામાં બહુ પાછા પડે છે. એટલે કોંગ્રેસે સક્રિય થવું પડશે અને ભ્રષ્ટાચાર ન થાય એના માટે ભાજપના મિત્રોએ થોડી નીતિમત્તાથી કામ લેવું પડશે. ચલો બિલકુલ, બહુ સરસ વાત છે. એટલે કે ગ્રામ સ્વરાજની જે કલ્પના ગાંધીજીએ કરી હતી વિચારધારા, એ ક્યાંક જે આ ચૂંટણીઓ યોજાય તો બહુ સારું છે. અને ખાસ તો ઘણીવાર સ્થિતિ ખરાબ થઈ જતી હોય છે, ઘર્ષણ થતા હોય છે, ઝઘડાઓ થતા હોય છે, અને ઓબીસી અનામત આપી છે એ ધીરુભાઈનું કહેવું છે કે સારી બાબત છે. મહિલા અનામત પણ છે, પણ મહિલાઓ સરપંચ તરીકે ચૂંટાયા પછી એમના પતિ જે વહીવટ કરતા હોય છે એની સામે એમને વાંધો છે. રાજકારણ ન ઘુસાડવું જોઈએ. કાયદો અને વ્યવસ્થાને લઈને ક્યારેક પ્રશ્નો ઉપસ્થિત થઈ જાય છે તો ગાંધીજીની આ ગ્રામ સ્વરાજની કલ્પના કેવી રીતે સાકાર થાય, આવા સવાલો પણ ઉઠતા હોય છે. પણ ભ્રષ્ટાચાર ઓછો થાય અને લોકોની સમસ્યા હલ થાય એની વાત ખાસ કરવામાં આવી છે. 3 વર્ષથી વહીવટદારો નિમાયા, જે ભ્રષ્ટાચાર થયા એમાં ક્યાંક અંકુશ આવે અને ક્યાંક જે લોકોના પ્રશ્નો છે સ્થાનિક સ્વરાજના અને જે ગ્રામ સ્વરાજની કલ્પના છે એ સાકાર થાય એ તમામની અપેક્ષા છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ઘનશ્યામ ગઢવી, વિરમ દેસાઈ, ધીરુ પુરોહિત ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આથી ચર્ચા ગામની સરકાર
વિકાસના વાયદા અને વાસ્તવિકતા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.